તો ગાઈસ તમે ઘણી વાર સાંભળ્યો છે મારા મોરેથી બધા વિડીયોમાં કે કપચા ભીખ માંગતા થઈ જાય, કપચા ભીખ માંગતા થઈ જાય, કપચા ગીત ગાતા થઈ જાય. આજે મેં તમને સમજાવું કે કપચા કેવી રીતના ભીખ માંગતા થઈ જાય ને કેવી રીતના નાચતા કૂદતા થઈ જાય. આ જો આ દુનિયાભરના કપચાવાળા રોડની ઉપર નીકળી આવેલા છે. આમ જ વણાયા કરે. જો આથી જ બધા ઉચકાયા કરે. હા, બધા રોલર દબાઈ ગયેલા. એ હોટ કેવા દબાઈ ગયેલા કે આ એમ જ ઉચકાયા કરે. એ કપચા બધા કપચા ભીખ માંગતા થઈ ગયેલા. જો આ પેલા ટાયર ચાલે ને, ટાયર ગાડી આવે ને પેલી ભારે વજનવાળી, એમ જ આ ઉચકાઈ જાય ને આ પેલા આમાં ટાયર ચાલે તો પેલા એમ ટાઈમ નાહતા થઈ જાય, નાચતા કૂદતા થઈ જાય કપચા. હવે વિચાર કરો, એમાં એક ટાયર માટે સટાઈ કોને હંભેવાળાને જો લાવી ગયો તો એ હો ભીખ માંગતો થઈ જાય. સીધો વિરાવર એમ્બ્યુલન્સ હો નહીં આવી રહી એવું કામ થઈ જાય. એટલા મોટા મોટા કપચા છે. જો હા, કેટલા મોટા મોટા બધા ઉપર નીકળી આવલા વરહાદ પડલો. એમાં કંઈ ફરક નહીં પડે ગાઈસ. રોલર આવે કે રોલરનો બાપ આવે, ગમે તેટલા દબાવે ને ઝીણા ઝીણા વરહાદના સાટા જ બધા ઉચકી નાખે. એટલે જ્યાં સુધી ગાઈસ દામણ નહીં લાખે ને ત્યાં સુધી નહીં મેર પડે. આ લોકો પેલી બજરી ને હું ખબર નહીં લાખી જાય કપચી હાથના એમ તેમ રોલર ફેરીને દબાઈ જાય. કંઈ ફરક નહીં પડે. આ જોઈ શકો તમે તમારી આંખે જોઈ લો. આ બધા ઉપર નીકળી આવલા. જો આ નાચતા કૂદતા થઈ ગયેલા. એટલે ગમે એટલું કરો, જ્યાં સુધી દામણ નહીં લાખે ત્યાં સુધી આવી રીતના જ કપચા ભીખ માંગતા રહેવાના છે. ને સટકીને જ લાવી ગયો તો આપણે ભીખ માંગતા થઈ જવું.